નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીના 11 વોર્ડના નવા ઉમેદવારોની સંકલન મીટિંગ મળી હતી. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીના 11 વોર્ડના નવા ઉમેદવારોની સંકલન મીટિંગ મળી હતી, જેમાં જેતપુર નવાગઢ નગરપાલિકામાં આગામી 17 તારીખના ચૂંટણીની તૈયારીના ભાગ સ્વરૂપે જેતપુરના 11 વોર્ડના કોંગ્રેસના તમામ ઉમેદવારોની સંકલન મીટિંગ મળી હતી, જેમાં વોર્ડ નંબર 8ના કિશોરભાઈ મારુ, પ્રદ્યુમનસિંહ ઝાલા, ગીતાબેન રાઠોડ, પ્રફુલાબેન પાગડાર, શારદાબેન વેગડા, નિલેશ પંડ્યા, ભાર્ગવભાઈ પઢિયાર, વિપુલભાઈ પટેલ, કેપી ભાદડિયા, શેનાઝબેન બાબી, હર્ષદભાઈ, રાજભાઈ પાગડાર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં સર્વાનુમતે નગરપાલિકામાં ભાજપના ગાંડા વિકાસનો એક સાથે વિરોધ કરીને આગામી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તેવો સૌ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર.